રાજકોટની મહત્વપૂર્ણ સમાચાર। પરસોત્તમ રૂપાલા આગામી 16 તારીખે ઉમેદવારી પત્રક ભરવાના છે। ભાજપ દ્વારા આ મામલે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે 16મી તારીખે બહુમાળી ચોક ખાતે સભા કરીને તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ભાજપ દ્વારા સભાના આયોજનને લઈને પણ હવે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તો એક તરફ વિવાદ છે તો બીજી તરફ હવે પુરુષોત્તમ રૂપાલા 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે તેવા સમાચાર આવી રહ્યા છે ને તેને લઈને હવે ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। જો કે ઉમેદવારી ફોર્મ ભરશે એ પહેલાં તેઓ એક સંબોધન પણ કરશે, એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમની અંદર તેઓ શું વાત રજૂ કરે છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે। પણ 16 તારીખે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે એ વાતને લઈને હવે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। એક તરફ પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને હવે ઉમેદવારી રદ કરવાની બદલે ઉમેદવારી ફોર્મ ભરાશે તેની એક તારીખ સામે આવી ગઈ છે। 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ પુરુષોત્તમ રૂપાલા ભરશે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે અને ભાજપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। એટલે 16મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે એ પહેલાં અહીંના બહુમાળી ચોક, રાજકોટના બહુમાળી ચોક ખાતે એક સભા કરવામાં આવશે અને એ સભાનું આયોજનને લઈને પણ હવે તમામ તૈયારીઓ ભાજપે શરૂ કરી છે। આ સભામાં તેઓ સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। તો તમામ વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા 16 તારીખે હવે ફોર્મ ભરશે તે તારીખ જાહેર થવાની સાથે હવે તેમની સાથે જોડાયેલો વિવાદ શું વળાંક લે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। અસ્મિતા મહાસંમેલન ક્ષત્રિયોનું પૂર્ણ થયું છે અને રૂપાલાના વિરોધને લઈને તેમણે પણ રણનીતિ ઘડી છે અને હવે ગણતરીના દિવસોની અંદર આ તમામ બાબતને લઈને આ વિરોધ ક્યાં પહોંચે છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। પણ હવે તબક્કે આખરે 16મી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે તે સમાચાર આવી રહ્યા છે અને તેના માટે હવે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। આપણે જણાવીએ પુરુષોત્તમ રૂપાલા અહીંના બહુમાળી ચોક ખાતે એક સભા ભરશે અને સભા કર્યા બાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે અને તેના માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। આ કાર્યક્રમ પહેલાં આખરે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને આગામી દિવસોમાં શું અપડેટ આવશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ ભાજપ દ્વારા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પુરુષોત્તમ રૂપાલાને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવે કોઈ પણ ઉમેદવાર નહીં બદલવામાં આવે, પુરુષોત્તમ રૂપાલા યથાસ્થિતિ બની રહેશે। ક્ષત્રિયોના વિરોધને લઈને જે બેઠકો થઈ, ચર્ચા થઈ અને ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા પણ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે હવે કોઈ પણ ઉમેદવારને બદલવામાં નહીં આવે અને તે વાતને લઈને ભાજપ સ્પષ્ટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને તેને જ લઈને આ ઉમેદવારી ફોર્મ ભરવાની 16મી એપ્રિલ પણ નક્કી થઈ ચૂકી છે અને રાજકોટના બહુમાળી ચોકની અંદર તેને લઈને સભા પણ થશે। રૂપાલા છે તેમના ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓ છે તે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભાજપના આગેવાન છે તેમના દ્વારા રાજકોટના બહુમાળી ચોક ખાતે તેની સભા છે તેનું આયોજન કરવા માટે ઉમેદવારી પત્ર ભરવા જાય તે સમયની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે ભાજપના આગેવાન કેતન પટેલ છે, તેની સાથે વાત કરીશું। કેતનભાઈ, શું કહેશો, કયા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીની જે વર્ષોથી પરંપરા છે, જે ફોર્મ ભરવાની જે 16 તારીખે સવારે જે ફોર્મ ભરવાનું છે એના ભાગરૂપે અહીંયા જે મંડપ સર્વિસ, ખુરચી, ટેબલ, લાઇટની જે વ્યવસ્થા છે એ અત્યારે બતાવવા આવ્યા છીએ। પરસોત્તમ રૂપાલા કેટલા વાગે ફોર્મ ભરશે, શું કહેશો આને લઈને? 10:30 વાગે સભા ચાલુ થશે તે પહેલાં ફોર્મ ભરી લેશે। એટલે જે પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી પત્રને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ભાજપના જે આગેવાનો છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। આ બહુમાળી ચોક છે ને જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ભાજપ છે તે આ ચોક પર જ સભા કરી અને અહીંથી જે ઉમેદવાર છે તે ઉમેદવારી પત્ર ભરવા માટે જતા હોય છે। એક તરફ ક્ષત્રિય સમાજ છે તેનો વિરોધ છે તે જોવા મળ્યું છે ને ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની માંગ છે તે કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભાજપ છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને આગામી 16 તારીખે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।